સો હેલો ગ્રેન્ડર મિત્રો, કાલે માર્કેટ પૈડુંની આપણે એનાલિસિસ કર્યું હતું અને પૈડાની સાથે મેં 9 ને 16 ફટ કરતો પ્રોફિટ બુક કર્યો. જે પ્રોફિટ તમારી સામે છે 15,000 રૂપિયાનો. આમાં આપણે ખાલી ને ખાલી લોટ સાઇઝ યુઝ કરી હતી બે બે લોટમાં આપણે ઓલમોસ્ટ પ્રોફિટ બુક કર્યો 17,000નો. 125 રૂપિયામાં આપણે સેલ કરેલી પોઝિશન હતી. બરોબર, આ ઓર્ડર હિસ્ટ્રી તમારી સામે છે. તમે ડાયરેક્ટલી મેઇન ટ્રેડ અમારી સાથે સમજી લ્યો. બટ એની પહેલા ટ્રેડ સમજવા કરતા શું કરવા મેં આ ટ્રેડ લીધો એ સમજવું જરૂરી હતી. આ જૂનો આપણો જે કાલનું એનાલિસિસ હતું એ તમારી સામે હું રજૂ કરી દઉં એટલે તમને લોકોને ખ્યાલ આવી જાય. કાલનું જે એનાલિસિસ જે મિત્રોને યાદ હોય એમાં મેં ચોખ્ખી વસ્તુ કીધેલી હતી કે આ બે ઝોનમાં ટ્રેડ થશે. નોર્મલી ગેપ ટ્રેડ કઈ રીતે કરવો એ આપણે એક એનાલિસિસ વિડીયોમાં સમજાવેલું છે મેં કે ભાઈ જ્યારે માર્કેટ ગેપ ડાઉન ખુલતું હોય ત્યારે 9 EMA ને ટચ કરીને માર્કેટ પાછું નીચે પડે તો એ કન્ટિન્યુ ટ્રેડ ડાઉનફોલનો જ કેપ્ચર કરવાનો રહીએ. બટ ઓપ્શન ટ્રેડિંગમાં તમે લોકો આજે જરાય પૈસો નહીં બનાવ્યો, કારણ કે ઇન્ડિયા વિક્સ 22 ઉપર હતો. પ્રીમિયમ એક એક દિવસનું 80 રૂપિયાથી 40 રૂપિયાની માથેનું રહીએ છે, એવું તમે સમજી ના લો. કારણ કે એ આખા અઠવાડિયામાં 100 રૂપિયાનું પ્રીમિયમ હોવું જોઈએ, આ 200 થી 300 રૂપિયાનું પ્રીમિયમ એક્સ્ટ્રા હાલે છે. બરોબર, એટલે આમાં આપણે 15,000નો પ્રોફિટ બુક કર્યો. 16,000 રૂપિયા આપણે નેટ, કારણ કે નેટ 15,000 ને 16,000નો બુક કર્યો હતો. 159 રૂપિયા મેં સેલ કર્યો હતો ઓપ્શન. 39 રૂપિયા મેં બાય કર્યો, એટલે 120 પોઈન્ટ પ્લસ આવ્યો. મારી આગળ લોટ સાઇઝ હતી બેની. બરોબર, બે લોટ સાઇઝ હતી. ડાયરેક્શનલ ટ્રેડ લીધો તો મને એટલી નથી ખબર કે એવડો મોટો ગેપ ડાઉન થશે. બટ તમે જો ટેલિગ્રામ ચેનલમાં હોય આપણી, તો મેં અહીંથી કીધેલું હતું કે અહીંયાથી માર્કેટ નીચે અહીંયા ફોલ સુધી 200 પોઈન્ટનો ફોલ દેખાડશે. લકીલી આ 500 પોઈન્ટ ગેપ ડાઉન ખુલ્યું. ગેપ ડાઉનની સાથે મેં પ્રોફિટ બુક કર્યો. બટ તમને લોકોને કઈ રીતે ટ્રેડ કરવાનું કીધું? મારું તો સિમ્પલ છે, વન ટ્રેડ ઇન અ ડે નો રૂલ છે. તમારા માટે મેં કીધું હતું 15 મિનિટમાં એવી રેડ કેન્ડલ બને તો ટ્રેડ કરવાનો. તો 15 મિનિટની એવી રેડ કેન્ડલ તમને લોકોને જોવા મળી? તો કે હા. કઈ રીતે? તો કે ભાઈ આ 15 મિનિટની રેડ કેન્ડલ બની તો એની પહેલા વ્હાઇટ કેન્ડલ બની. એનું ગણતરી એવી હતી, વ્હાઇટ કેન્ડલ મતલબ કે ગ્રીન કેન્ડલ. તો રેડ કેન્ડલ પહેલા ગ્રીન કેન્ડલ બની, બટ એનો હાઈ આગળથી નીચે આવી ગઈ. બે રેડ કેન્ડલ તમને મળી એના પછી તરતલી, અને ઈ કેન્ડલ પછી બીજી કોઈ કેન્ડલ જેનો લો બ્રેક કરે તો ત્યાં એન્ટ્રી તમારી બને. તો આ 50%નું રિટ્રેસમેન્ટ કમ્પ્લીટ કર્યા બાદ સેકન્ડ કેન્ડલ લાલ બની. આ કેન્ડલમાં એન્ટ્રી બનતી હતી, બટ પ્યોરલી કોલ સેલર્સ માટે બનતી હતી, ઓપ્શન્સ બાયર માટે નહીં. ઓપ્શન બાયર જો આ જગ્યાએ ટ્રેડ કરે તો શું થાય? લોસ થવાના ચાન્સ વધી જાય. એટલે ક્યાં વધી જાય? કારણ કે ઓપ્શન્સનું પ્રીમિયમ તમે જુઓ, અને આજના ઓપન ઇન્ટરેસ્ટમાં તમે જુઓ હાઈલી ઓપ્શન સેલ થયું છે પુટ 23,000નો. કેટલી પોઝિશન વધી? 65 લાખ પોઝિશન વધી ફ્રેશ એક્સપાયરીની અંદર. અને સાથે સાથે તમે જોવા જાઓ કોલ સેલ 32 લાખ છે. એકચ્યુઅલમાં રેजिस्टન્સ કેવડું હતું કે 43 લાખ. આ ઓપન ઇન્ટરેસ્ટ એકચ્યુઅલમાં ઓઆઈ ચેન્જ કેવડું થયું આજના દિવસમાં તમે જોવા જાવ તો અહીંયા રિવર્સ પોઝિશન જો કોલ બાય થયા છેટેના કયા, તો કે 23,500ના બાય થયેલા છે અને પુટ સેલ થયેલા છે 31 લાખ. એટલે તમે રિવર્સ પોઝિશન સમજો કે ભાઈ હવે લોકો પોઝિશન્સ રિવર્સ કરી નાખી ટોટલ. હવે ઓઆઈ શો કરી નાખો તો તમને આ નેગેટિવ કરીને દેખાડશે અને રેઝિસ્ટન્સ ક્રિએટ કરેલું દેખાડશે. મેઇન વસ્તુ તમને ટૂંકીને ટચ સમજાવું તો કોલ સેલ 32 લાખ સામે પુટ સેલ 65 લાખ, મતલબ કે 23,000નો સંપૂર્ણ સપોર્ટ દેખાડે. તો આના હિસાબે કાલનું એનાલિસિસ શું કહેવા માંગે છે? કાલે માર્કેટ નહીં બુલિશ હોય નહીં બેરિશ, એટલે કાલે કોલ પુટ બેયના પ્રીમિયમ ઘણા. એટલે ઓપ્શન સેલર માટે કાલનો દિવસ છે, ઓપ્શન્સ બાયર માટે નહીં. ઓપ્શન બાયરને ચોખ્ખીને ચટ એક સ્ટ્રેટજી કહી દો, આ માર્કેટમાં કમાવવું હોય તો 10 દિવસમાંથી 2 દિવસ કમાવાના છે, પણ એ 2 દિવસ તમારે ગોતવાના. કઈ રીતે? માર્કેટ કેમ હાલે ભાઈ? ડાઉન અપ ડાઉન અપ, આવી રીતે હાલે. તમારામાં જરાય શાંતિભાઈને ભેગું રાખવાની જગ્યા નથી, અથવા તમારામાં ઉથલ પાથલ કીડો તમારી ભેગો અંદર તમને છે. આ ચોખ્ખા શબ્દોમાં હું કહું તો તમે લોકો આ બજારમાં પૈસા મૂકશો. તમને એવું લાગે આખું ગામ કમાય છે, તમે નથી કમાતા, તો એવું જ થશે. એનું રીઝન શું છે? બધી સ્ટ્રેટજી કામ કરશે પણ ઓપ્શન્સનું કેલ્ક્યુલેશન જ આમાં નથી બરોબર બેહતું. કારણ કે જે 100 રૂપિયાનો ઓપ્શન હતો એ 400 રૂપિયાનો મળે છે, એટલે તમારો સ્ટોપ લોસ 40 રૂપિયાનો હશે ને તો એ ધરાથી 80 રૂપિયાનું પેલા એસએલ આપશે ને પછી ટાર્ગેટ આપશે. એટલે આવા જ દિવસો તમારે જોવાના રહેશે અને નાના ડાચા કરીને આવશો. એના કરતા તમારે એક ફિક્સ રિસ્ક ગણીને ટ્રેડ કરવું હોય તમને સમજાવું. જ્યારે આવો રિટ્રેસમેન્ટ મૂવ આવે ત્યારે તમારે લોકોને હજી છે ભાઈ, એવું નથી કે મોકો કમાવાનો હોઈ ગયો, પણ રિટ્રેસમેન્ટ મૂવ આવે ને ત્યારે તમારે ટ્રેડ કરવાનો રહીએ. તો માની લ્યો કે અહીંથી આ સપોર્ટ લઈને પાછું ઉપર આવે ને પછી પડતો હોય ને તો પછી પુટ બાય
કરીને હોલ્ડ કરીને રાખો ને 2 દિવસ તો તમને પૈસો મળશે અને એ સારો એવો મળશે. પણ તમારે રોજ આમાં કમાવવું છે તો આ દિવસ નથી. માર્કેટના બધાય દિવસ સરખા નથી હોતા. અત્યારે સેલર્સના દિવસો છે. લાસ્ટ 2 મહિના બાયરના હતા. ગળું ચિલ્લાવીને મેં ત્યારે કીધેલું હતું બાયરને કમાવાના દિવસો આવશે અને બાયરના કમાવાના દિવસો આવ્યા. આજના દિવસમાં મેં તમને કાલે શીખડાવેલું હતું 9 EMA ની મદદ લઈજો. કઈ રીતે? તો કે ભાઈ જ્યારે 10 વાગે બરોબર 10 ને 15 પછી 9 EMA ને કેન્ડલ ટચ થાય, બ્રેક કરીને ઉપર જતી રહી અને ઈ બ્રેક જે કર્યું ઈ ફેલ થાય તો ઈ ટ્રેન્ડ કન્ટિન્યુ રહે. આ ચોખ્ખી મેં વાત કરી હતી કાલે. જેને યાદ હોય નીચે કોમેન્ટ કરી દો. બરોબર છે. અને હું અમારા સિમ્પલ ફંડા ફોલો કરું છું ને ભાઈ એના કારણે જ હું પૈસા બનાવું છું. બાકી કાંઈ એક્સ્ટ્રા ઓર્ડિનરી એવી બધી સ્કિલ નથી. માતાજીની એક જ દયા છે કે આપણને માર્કેટનું ગણિત સમજાય છે. સાથે સાથ હું પેશન્સ રાખી શકું એ સ્કિલ મારામાં મેં ડેવલપ કરી છે અને એ બધામાં થઈ શકે. એમાં કાંઈ નવી વસ્તુ નથી. અને હજી તમે કમાણા ન હોય છતાં નુકસાની કરી હોય કવર કરવા માટે તમારે મોકો છે. આપણા 5 બગડા 2025માં 26,300 નિફ્ટી એડું ત્યારનો કહું કાંઈથી ઉપર નહીં જાય. 5 બગડા આવશે ને હવે 700 પોઈન્ટ જ આઘું છે. બરોબર. એટલે તમે લોકો જોવા જાવ ને ઓલમોસ્ટ 4,000 પોઈન્ટનું નિફ્ટીનું પ્રિડિક્શન મેં કરી દીધું અને વિથ કન્વિક્શન કે આ થાય ને થાય. અને આવું કોઈ ટ્રેડરે કરી નથી દીધું. છતાંય હું પેશન્સથી કેવા એગ્રેસિવ ટ્રેડ નથી લેતો. કારણ કે મને ખબર છે માર્કેટ મસ્કરીના મૂળમાં છે. ટ્રેડિંગ યર છે તો ટ્રેડિંગ યરનો મતલબ કે તમને રોજ કમાવાનો મોકો મળવાનો છે. એક દિવસ મેકીને એક દિવસ પ્લાનિંગ પ્રોપર રાખવાનું હોય તો હું શું કરવા ઉથલ પાથલ કરું ભાઈ? શાંતિથી ન કમાવ? તો આ શાંતિથી કમાવા માટે તમારા લોકોને કાલ રેન્જ રહેશે 23,300 થી 23,000 ની અંદરની. બરોબર. મતલબ કે તમને આ કરી નાખો ડિલીટ કાલના દિવસની ટ્રેડિંગ રેન્જ કહું. જો કે ઓપ્શન બાયર કાલે ટ્રેડ ન કરતા ભાઈ. ચોખ્ખી સલાહ છે. હું રાતના કેટલા વાગે વિડીયો બનાવું હું જરાક જોઈ લ્યો. 12:27 હું આ વિડીયો બનાવું છું. બરોબર છે. તો તમારા હારા માટે અત્યારે હું જાગીને વિડીયો બનાવું છું કે ભાઈ કાલ ટ્રેડ કરશો તો મરશો. કાલ કોલમાંય કારણ કે કાલ માર્કેટ ખુલશે તો ગ્રીન થાય તો સવારમાં 9 ને 16 જેવું ખુલશે એવું 40-50 રૂપિયાના પ્રીમિયમ્સ તો ફટ કરતા વધે છે ભાઈ. એટલે કાલે રહેવાની છે આ એક રેન્જમાં માર્કેટ. હવે તમારા લોકોને કાલ તમને હરાદો હોય તો ચાલુ ગાડીએ ચડીને 23,300 23,400 સુધી ટ્રેડ કરજો. બાકી તો હું કહું ઓપ્શન સેલર માટેનો કાલનો દિવસ છે. 23,400 નો અને 23,000 ના સપોર્ટનો આ એક ઝોન રહેશે. બરોબર. આમાં સ્ટ્રેંગલ બનાવીને રાખી દો તોય પ્રોફિટ થાય. સ્ટ્રેડલ બનાવીને રાખી દો તોય પ્રોફિટ થાય. કાલે 20 થી 30 રૂપિયાનું પ્રીમિયમ બે બાજુ મળે એટલે તમારે 60 રૂપિયાનું પ્રીમિયમ ઘરે આવે. ડાયરેક્શનલ ટ્રેડ કરો તોય વાંધો નહીં. બટ ઓપ્શન બાયર માટે કાલ દિવસ નથી. આ કેવા જ આ વિડીયો બનાવ્યો છે. બાકી રાધે રાધે. તમે તમારું જોઈ લ્યો. ચોખ્ખી જ વાત છે. આત્મનિર્ભર ભારતની તહેત. બરોબર. બાકી આ સિલ્વર પડ્યું હતું 2 ને 14 જઈને અત્યારે 231 છે. તમે જોવા જાવ તો 15-15 20 હજાર રૂપિયાનો નફો નુકસાન એક દિવસમાં થાય. ગોલ્ડ 1 ને 40 આવી ગયું. સારી વાત છે. આપણા ગણિત એમાંય હાચા પડે છે. ક્રૂડ ઓઇલની મજા કરાવી દીધી છે. સો તમારી સામે છે જે છે મળીએ નેક્સ્ટ વિડીયોમાં.